હાઉસફુલના પાટિયા મસ્ત હતું બધું 120 રૂપિયા. ખાયેલા ભાઈ તમને કેમ મજા આવી ને? હા મજા ફૂલ આવી વાપસ ખાવું એટલું ખાવું એટલું ખાવું એટલું. અને અહીંયા શ્રીનાથજીમાં જો આવડું હશે. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સવારમાં હવને ગુડ મોર્નિંગ. અને બધા ફ્રેશ થઈ ગયા છે અને ભગવાનના દર્શને કરી આવ્યા છીએ અહીંયા શ્રીનાથજી દાદાના. અને નાસ્તો પણ લાવ્યા છે. હું લાવ્યા એ તમને બતાવી. હું લાવેલા નાસ્તામાં? હે શું લાવ્યા નાસ્તામાં? ખમણ છે હા ને એક મિક્સ ડીશ છે, એમાં હું સકાવું તમને. ઓડા કાંઈક લેવા તો ગયા હતા. એમાં છે ને ફાફડા છે, હા પૌવા છે હા અને ખમણ, આવી મિક્સ ડીશ છે. ઠીક. થોડું પણ મિત્રો દર્શન કરવા ગયા ને તે આ વખતે તો જલ્દી વારો આવી ગયો. નકર પહેલી વાર અમે આવ્યા ને ત્યારે તો મંદિર બંધ થઈ ગયું, બહુ વાર લાગી હતી. ભગવાનના દર્શન બહુ સરસ મજાના થઈ ગયા છે. આવો કંઈક નાસ્તો છે. આ છે ને આ એક વસ્તુ, આ એક બરાબર આટલું વસ્તુ, આ 10 રૂપિયાનું આવે અહીંયા. એવા અમે 4 લાવ્યા અને એક આ ખમણનો અને 4 લાવ્યા. એટલે નાસ્તો છે ને સસ્તો છે. એટલે ક્યારેક અહીંયા આવો તો 10 રૂપિયાનો એ પડીકું ખાજો. એમાં બધું મિક્સ આવે. ખમણ આવે, પછી ફાફડા આવે, બટેટા પૌવા આવે, એવું બધું આવે. એટલે ક્યારેક અહીંયા આવો તો સવારનો આ નાસ્તો કરજો. હાલો ભાઈ, ક્યાં જવાનું છે? હવે પેલા તેની હોટલ જ આવજો, સાવરિયા હોટલ. સારું હાલો, સાવરિયા હોટલ. મોટું ભાઈ આવે ને પાછા. હા છે નટુભાઈ. આવો. ટાઈટ છે હો ભાઈ. હીટર ચાલુ તો કર્યું છે ગાડીમાં, ગરમ થતા વાર લાગે. તો મિત્રો પાછળ છે ને એ ફેક્ટરી છે. આ ક્રેન્ક છે અને ક્રેન્કથી બાંધીને આખો બ્લોક છે એ સીટું કાપવા માટે લઈ જાય. જ્યાં કાંઈ સંભળાય એવું નહોતું, કારણ કે મશીનરીનો બહુ અવાજ આવતો હતો. એટલે આ છે ને આની ઉપર એક કેમિકલ લગાડવાના આવે, બ્લેક કેમિકલ, પછી એની ઉપર લાઇટિંગ આવે. તો આખું મોટું ફેક્ટરી છે અને પાણીની જરૂર પડે. એટલે બધું પાણી પાછું અહીંથી નિકાલ થઈ જાય. પોલીસ સીટ ઉપર પોલીસ કરવાનું મશીન છે. અહીંથી સીટો બહાર આવે. આ બધો તૈયાર માલ છે. આ બધો તૈયાર માલ છે. છોટુભાઈને આ માર્બલનો ધંધો છે. જો ગાડી લોડ થાય છે. તો મિત્રો આવું કંઈક ફેક્ટરી છે. એટલે મેં કીધું તમને બતાવું. આ તો એક તમને ટૂંકું દેખાડ્યું. તો આટલું ઘૂમ કે જાવ ને, આ બેન આપણે આ ઘૂમ લો, કઈ બહાર લઈ જાઓ. કાલ ઘૂમ લે સારા दिन. જલ્દી ઘાટે કેટલું થાય છે?
है सेठ जी? चालीस क्या हल्दी घाटी कितना होता है? 30-35 किलोमीटर है। 30-25। हाँ 30 इधर जाना या उधर? नादवारा से होके जाएगा हल्दी घाटी। उदयपुर वाला रोड है। नहीं उदयपुर रोड नहीं पकड़ना, नादवारा से सीधा जा रहा है हल्दी घाटी के लिए रास्ता अंदर से होकर। नादवारा में रुके हुए हैं आप, उधर ही पूछ लेना हल्दी घाटी कहाँ है, बता देंगे। सुबह में जाएंगे ना तो सारा दिन घूमेंगे ना। हेलो मित्रों, तो બધા રૂમે પહોંચી ગયા, આટા માર્યા ઘણી જગ્યાએ ને કાલ પ્રમ દિવસે તો લગભગ કન્ફર્મ થઈ જાય. તો જો આ બધા કેવા બધા આળોટે રખડી રખડીને થાક્યા. ઢોકો ભાઈ જોવો તમે થાકી જઈને આખો દી ઊભા પગે રહેવાનું હોય. ટોપી બોપી પહેરીને આરામથી અને બહુ મોડા જમ્યા હતા. તો અત્યારે તે છે ને થોડુંક મોડું જમવા જવું છે. હવે આમ થોડો ટાઈમ થઈ ગયો. હાલો એલા હાલો જાવું ને એલા જાવું છે છોટો ભાઈ. હાલો થોડુંક હાલી ત્યાં ભૂખ લાગી જાય. હા તો આ થાય નગર કાંઈ હજી ભૂખ નથી બહુ. હાલો તો હાલતા તો થાય તો હમણાં પછી બંધ થઈ જાય બધું. 8:30 થવા આવ્યા, 10-11 વાગે ન બંધ થઈ જાય? ના બંધ થઈ જાય તો પણ અને કાલ ક્યાંક તમને મસ્તીનો વ્લોગ બનાવીને બતાવી. જુઓ કાલે સરસ વિડીયો બનાવી કાલે. કાં નટુભાઈ? કાલ નવું દેખાડવાનું છે. હા નજારો પમદી જવો અહીંથી વેતા મૂકીને એટલે આપણું ભાવનગર. થાક્યા હો. પમદી અહીંથી છે ને ગડગડ મેલી ડોટ પાછો વાળી જો એ પછી પાછો આવવાનું થાય એમ કે નક્કી ન હોય. એને એ હોટલ છે પાછી. એ રૂમ 3 દિનનો કમ્પ્લીટ કરી નાખ્યો. ઓલાને કહી દીધું ટકાને આપણે રૂમ ફાઇનલ 3 દિવસ. એ બધો ધબાલા તો આવીને એમને પીડ્યા રહી દીધા ને અમે વયા જઈએ રખડવા. અહીંથી 35-40 કિલોમીટર આગો જવાનું હોય એટલે માટા મારવાના હોય. તો હાલો હવે જમી આવી ન્યાય પાછું કે હું ખાઈ નહીં તમને દેખાડીએ. હાલો આજે જવા જાન ઉપડે હવે. હાલો ખાવા ખાવા. જો આ ચોથા માળે છે ને હું તમને દેખાડું. તો કેટલું હેઠે 8 દ્વારાનો પુલ છે ઉપરનો. હાઈવે રોડ છે, દિલ્હી હાઈવે. આ ટોપી જો કાન ઢાક્યા. હે કાન ઢાક્યા કાન ઢાક્યા તો ભાઈ ઠંડી તો છે હો અહીંયા. ઠંડી છે. નટુભાઈ ને જ ના લાગે પણ મને હકીકત નથી લાગતી હો કિશોરભાઈ. એ તમારું અડધું એન્જિન છે ને એટલે એ કિડની હોય ને એને ઠંડી ન લાગે. કિશોરભાઈ હા ટાયર સારું થઈને 2 કિડની વધી કઢાઈ ન નાખતા કોઈ કઈ. બરાબર ને. આ નટુભાઈ કે જીરાફની ડોક છે એ કે એવું જ ના લાગતું. ના ના હવે વંદના હોટલ ગોતી હો. કઢી ખીચડી ને ઓળો ને રોટલો ને બધું લાગટ. હા નટુભાઈ જો આ મળ્યો ઘરમાં ભાઈ ખોળે ખોળે ગોચ્યો પણ આમ હાલતા હાલતા ગોચ્યું બધું. હવે આવે ને એટલે પાછું તમને બતાવું. તમે જુઓ વંદના હોટલ છે આપણું ગુજરાતી. પૂછ્યું કે ગુજરાતી શું મૂકવા? હા ગુજરાતીમાં બોલ્યા હો. હા પાછા ગુજરાતીમાં જવા દીધું એણે. મેં ફેંક્યું ગુજરાતી. દેશી ઓર આપણે તો ઓર ગુજરાતી જ છીએ બધાય. તમે જોવાવાળા તે બધાય તમને આવું જ ફાવે. કા મોજે મોજા લાગટ. કઢી ખીચડી ઓળો રોટલો ને એવું આવ્યું છે. પાપડ આવ્યો છે. રોટલો ક્યાં આવ્યો? કા રોટલો આવ્યો. રોટલી આવી, ઓળો છે, રોટલો આવ્યો. હા એ રોટલો છે. એ આસો રોટલો હોય, આપણી જેવો ન હોય ને થાબડી મોટો જબર. કઢી લેશો? હા ધોળી કઢી છે. વ્હાઈટ કઢી. હા એ ધોળી કહેવાય, વ્હાઈટ ન કહેવાય. હા હાઉસફુલના પાટી આવો. મસ્ત હતું બધું. 120 રૂપિયા. ખાયેલા ભાઈ તમને કેમ મજા આવી ને? હા મજા આવી. ફૂલ વાપસ ખાવું હોય એટલું. ખાવું એટલું. ખાવું અને અહીંયા શ્રીનાથજીમાં જો આવડું હશે. એ આપણું પાછું ગુજરાતી પ્યોર. વહી આવજો અહીંયા ક્યારેક. અહીંથી તમને હમણાં રસ્તો કહું તમને. આવડું અહીંયા રાખજો.
આ તો ક્યાંય જવાનું ને વાવાઝોડામાં અહીંથી ના શેરીમાં વહી જવાનું સીધે સીધો 500 મીટર જાઓ ને એટલે ડાબી સાઈડ વળી જવાનું એટલે સીધી હોટલ આવશે ડાઇનિંગ હોલ. એટલે ક્યારેક આવો તો અટવાવ નહીં તમે એમ જમવા બાબતમાં. બાકી ક્યાંય કાંઈ નહીં મળે ગુજરાતી જેવું. એ ત્યાં જ મળશે વંદના ડાઇનિંગ હોલ. જોડે થાંભલા એ રાખવાના, એ તો કાંઈ પડી નથી જવાના. તો આ પાર્કિંગ આપણી ગાડી પડી. હવે તમને હોટલ બતાવું. આ હાઈવે રોડેથી સીધું છે ને અહીંયા ગુરુકૃપા. એટલે આવો તો અહીંયા વી આવજો. તમે તો અહીંયા જ હોય વારા ઘડીએ. જો હું તમને ઓલો ટકો કરું ને એ ટકાય તમને આ મુલાકાત કરાવું. હોટલ સંભાળે જો હા ભાઈ. क्या नाम है आपका? बेरू रेबारी। बेरू भाई रबारी. हाँ जी हमें आया रोई यार रुकते. हाँ जी हम यहाँ ही रुकते हैं. रूम अच्छा लगता है आपको? हाँ अच्छा अच्छा है. अच्छा है. आप उसको एड्रेस दे दो हमारे दर्शक मित्रों को. अच्छा अपना होटल गुरु कृपा है भारत पेट्रोल पंप के पास है नाथद्वारा. नाथद्वारा श्रीनाथ जी. ठीक है સરસ. थैंक यू. હાલો હવે તો આપણે પૈસા હોય તો બધા રોકાવા પૈસા પૈસા ન હોય રોકાવા દે તો કહેવાય. हमारो શું ને वो लॉन्ड्री वाला कपड़े वाला कब आएगा? लॉन्ड्री वाला आएगा आपको सुबह में. सुबह में आएगा. सुबह में आ जाएगा 10-11 बजे 10-11 आएगा. बजे आ जाएगा. ठीक है तब तो हमको शाम को ही लेंगे. हाँ ओके ठीक है चलो. ओके सर. तारा एड्रेस दे दो तारी होटल नो. कितनी आई जमने के लिए गया? हाँ इसके लिए. वो तुमने बताया था ना वो होटल का नाम, हाँ, हाँ. वहीं पे गए थे. अच्छा अच्छा. ટકો કહીએ મેં મને કઈ સમજે નહીં આપણી ગુજરાતીમાં. ટકો એક હારે છે ને 3 દિન ઉજળું રાખ્યું 2100માં ઉજળું. પણ એ હારો લે છે 1500 જ તે. પણ એમ તો પાછા વારા ઘડી આવી કે નહીં એટલે અમને આપી નક્કા આપે એવો ન પાછો. પણ 1000 બળ કરવાનો 1000 તો આપી દે. કાં છોટુભાઈ? હા 1100 રૂપિયામાં આપી દે. આપી દે. એસી હો પાછું એસી આપી દે. અત્યારે એસીની જરૂર નથી પણ ઉનાળામાં આવો ને તો 1100 આજુબાજુમાં આપી દે. હા ટ્રાફિકમાં પાછું નહીં આવતા ટ્રાફિકમાં તો પાછો 3000 રૂપિયા. એટલે ટકો પાછો છે ને દેખાય એટલું જ ભોળો છે પણ સગવડતા બધી કરી દે. કાં બધી તમે એમ કહો કાંઈ ખાવાનું મગાવી દે તો મગાવી દે. પછી લોન્ડ્રીમાં કપડાં દેવા હોય ને તોય તે દઈ દેવાના. એ દે આવે ને લઈ આવી દે. કાલે આવી જાય અહીંયા. અમે 3 જોડી આપેલા છે કારણ કે 4 જોડી લાવ્યા તે પાછા રિપીટ કરવા પડે એને કરતાં ધોરાવી નથી પહેરી ને. કાં હા લોન્ડ્રીમાં આપી દે. હાલો તો હવે આ વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. હા બરોબર. કાલથી પાછો બીજો શરૂ કરશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રીનાથજી દાદા. પછી એક વાર કેવું છું, એક કોક બેન આવ્યા, એ બેને કાંઈક નોનવેજ માગ્યું. એટલે આ ટકાનું મેં તમને કીધું ને, ટકાએ કીધું એ કે અહીંયા તમારે શ્રીનાથજીની બહાર જ તમારે જવું પડશે. સિટી બહાર ત્યાં જ તમને મળશે કારણ કે અહીંયા શ્રીનાથજી દાદા બિરાજમાન છે ને એટલે અહીંયા તમને એવું કોઈ વસ્તુ નહીં મળે. એટલે આ એક વાત બહુ સરસ કહેવાય. હે છોટુભાઈ? હા હારી કહેવાય ને ભલામણ. હા એને હોવું એટલું તો હોવું જ જોઈએ ને. તો આપણે અહીંયા આ વ્લોગને વિરામ આપી કાલથી બીજો શરૂ કરીશું. આપ સૌ મસ્ત રહો, સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. ફરી મળશું નવા વિડીયોમાં. આશા રાખું છું આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.